नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव पावपणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम् जय जग जीव जोणी वियाणो जग गुरु जगानंदो जगणाहो जग बंधु जय जग पियामहो भयवम तपोनिधिं महाश्रान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदर्यं नौमि श्री बुद्धिसागरम्। ઉત્તરાધ્યયન સૂત્રનું 8મું અધ્યયન કાપિલીય અધ્યયન છે અને એની અંદર કપિલ કેવલીએ આપેલો ઉપદેશનો સંગ્રહ છે. એ કપિલ કેવલીની વાત પણ આપણા શાસ્ત્રોની અંદર આવે છે. જે કપિલ કેવલી બ્રાહ્મણના પુત્ર હતા, પુરોહિત પુત્ર હતા. એમના પિતા એ બહુ નાની ઉંમરના હતા ત્યારે જ મૃત્યુને પ્રાપ્ત કરી ગયા હતા. એમના પિતા જ્યારે જીવતા હતા ત્યારે ખૂબ જાહો જલાલી હતી એમના ઘરની અંદર. પરંતુ બધાના દિવસો ક્યારેય એક સરખા રહેતા નથી અને એમના જીવનમાં પણ એવું જ થયું. પિતા રાજપુરોહિત હતા ત્યારે ઘરની અંદર જાહો જલાલી હતી. પિતા ચાલ્યા ગયા એટલે ઘર એની બધી જ જાહો જલાલી એ ખતમ થઈ ગઈ. એક વખત એક જુલુસ નીકળતું હતું અને એ જુલુસ જોવા કપિલ બાળકુમાર એ પોતાની માની સાથે ઊભા હતા અને ત્યાં અચાનક જોવે છે એની માની આંખોની અંદર અશ્રુની ધાર. એટલે નાનો બાળક એ પોતાની માતાને પૂછે છે કે માં, તું રોવે છે શું કામ? ત્યારે માતા બાળકને કહે છે કે બેટા, જો તું ભણે તો તું પણ આવા માન સન્માનને પ્રાપ્ત કરે. અત્યારે જે માણસનું માન સન્માન થાય છે એ અહીંનો રાજપુરોહિત છે અને તારા પિતા જ્યારે જીવતા હતા ત્યારે આવું સન્માન તારા પિતાનું પણ થતું હતું. એટલે બાળકના મનની અંદર એમ થાય છે કે હું પણ ભણીશ અને રાજપુરોહિત બનીશ. એટલે માતાને કહે છે કે માતા, મારી ભણવું છે. તો કે તને ભણાવવા માટે મારી પાસે કંઈ પૈસા વગેરે છે નહીં, પરંતુ છતાંય તે શ્રાવસ્તી નગરીની અંદર તારા પિતાના મિત્ર રહે છે. એ બહુ મોટા પંડિત છે, ઘણા બધા છોકરાઓ એમની પાસે ભણે છે. તું એમની પાસે જા તો તું સરસ ભણી શકશે. એટલે છોકરો ચાલતો ચાલતો શ્રાવસ્તી નગરી સુધી જાય છે, ગોતે છે એ પંડિતને. પંડિતને ત્યાં જઈને પોતાનો પરિચય આપે છે. પંડિત કહે છે, હું તને ભણાવું તો ખરો, પરંતુ તારા ખર્ચાનો ભાર હું ઉપાડી શકું એટલા રૂપિયા મારી પાસે નથી. એટલે તારો ખર્ચો તો તારે પોતે ઉપાડવો પડશે, બાકી ભણવાનું મારા તરફથી ફ્રી. હવે બાળક વિચાર કરે છે કે શું કરવું. ત્યાં એને કોઈક એક વ્યક્તિનો ભેટો થઈ જાય છે જે એનો મિત્ર બની જાય છે. એ કહે છે કે તું ચિંતા નહીં કર, અહીંયા એક શેઠ છે, બહુ ઉદાર છે, સાલીભદ્ર શેઠ. આપણા ધનના સાલીભદ્ર ના નહીં,
આ બીજા એટલે કે શાલિભદ્ર શેઠ છે, બહુ ઉદાર છે, અને તું બ્રાહ્મણ છે, તને ભણાવવાનો ખર્ચો એ ઉઠાવી લેશે, તારો ખર્ચો એ ઉઠાવશે. એટલે શેઠને મળે છે ને શેઠને પણ આની પર દયા આવી છે. એટલે કહે છે કે ઠીક છે, તારે જે પણ સીધું સામાન, ખાવા પીવાની સામગ્રી એ જોવે એ મારે ત્યાંથી લઈ લેજે. એક દાસી નિયુક્ત કરી દીધી કે આની પાસેથી લઈ લેજે. ભણતા ભણતા રોજ કંઈક ને કંઈક કામ અર્થે ઓલી દાસીનો પરિચય થયો. એમાં આ ભાઈને, કપિલને, દાસીની સાથે પ્રેમ થઈ ગયો. હવે એક વખત એ ગામની અંદર, શહેરની અંદર ઇન્દ્ર મહોત્સવ, આજે જેવી રીતના ફન ફેર વગેરે હોય ને, કંઈક ને કંઈક, કોઈક ને કોઈક ઉત્સવો, એ જમાનામાં એ ટાઈપના ઉત્સવો રહેતા. તો ઉત્સવ હતો એટલે બધા નવા કપડાં પહેરે, ઘરેણાં પહેરે. ઓલી દાસી રડવા માંડી આ કપિલની પાસે. તો કપિલે પૂછ્યું, તું રડે છે કેમ? તો કે બાકી બધી સ્ત્રીઓની પાસે નવા કપડાં છે ને ઘરેણાં છે ને મારી પાસે તો કંઈ નથી, તું તો મને કંઈ આપતોય નથી. ઓલો કે પણ હું ક્યાંથી આપું? હું તો ભણતો છોકરો છું, કંઈ કમાતો નથી. પણ કે તું બ્રાહ્મણ છે ને, અહીંનો એક શેઠિયો છે, એને ત્યાં તું જા, સવાર સવારમાં જે એની પાસે જાય એને એ શેઠિયો ઘણું બધું સોનું આપે. પહેલો તું પહોંચી જશે તો તને સોનું મળશે. એ સોનાથી હું ઘરેણાં પણ બનાવીશ ને કપડાં પણ નવા બનાવી દઈશ. એટલે ઓલો જાય છે સવારે ઉઠીને, પણ એના પહેલાં જ બીજો કોઈ માણસ પહોંચી ગયો છે. વિચાર કરે છે કે હવે શું કરવું. એટલે બીજે દિવસે એ રાતના ત્યાં પહોંચી જાય છે કે સૌથી પહેલો હું જ, એમ કરીને ત્યાં આટા ફેરા મારવા માંડે છે. સવાર ઉગે એની રાહ જુએ છે. પરંતુ રાતના સમયે કોઈ આવી રીતના સંદિગ્ધ અવસ્થાની અંદર, શંકા થાય એવી અવસ્થાની અંદર એક જ ઘરની આસપાસ આંટા ફેરા મારે તો કોઈની શંકા જાય. એટલે થાય છે એવું કે સિપાહી એને પકડી લે છે અને પકડીને બીજે દિવસે સીધો રાજાની સામે. આપણે કહીએ ને અકર્મીનો પડિયો કાણો. ઓલો વિચાર કરે છે કે શું કરવું, આ તો ખોટો ફસાઈ ગયો અહીંયા. બીજે દિવસે રાજાની સામે ઉપસ્થિત કરવામાં આવે છે. રાજા પૂછે છે કે તું કોણ છે? તો કે હું બ્રાહ્મણનો પુત્ર છું. તું શું કરતો હતો રાત્રે ત્યાં? તે પોતાની આપવીતી કહી દે છે કે હું અહીંયા ભણવા માટે આવ્યો હતો અને મને દાસીની સાથે પ્રેમ થઈ ગયો. એણે મને મારી પાસે નવા કપડાની, ઘરેણાની ડિમાન્ડ કરી, એટલે ઓલા શેઠને ત્યાં હું યાચના કરવા ગયો હતો. એમાં તમારા સૈનિકોએ મને પકડી લીધો. રાજાને લાગે છે કે આ બચારો સરળ છોકરો છે, સાચો છે. અને રાજા કહે છે કે ઠીક છે, ચાલ, તને આવી રીતના પકડી લીધો છે અને તારે સોનાની જરૂરત છે, તારે રૂપિયાની જરૂરત છે, તું માગ, તારે કેટલા જોઈએ છે હું તને આપીશ. એટલે ઓલો વિચારમાં પડી જાય છે કે કેટલું માગવું. રાજા કે માગ, તું માગશે એ હું આપીશ. એમ રાજા કે તો કરવું શું? એટલે એને વિચાર આવ્યો કે હું મારી પ્રેમિકાને પૂછીને પછી આને કહું. એટલે રાજાને કહે છે કે ભાઈ હું તમને કાલે કહું તો ચાલશે? રાજા કહે છે ઠીક છે, કાલે કહેજે તું મને, તું જે માગશે એ હું તને આપી દઈશ. એટલે પછી એ ત્યાંથી ચાલ્યો જાય છે. એની પ્રેમિકાની સાથે થોડું ડિસ્કસ કરે છે. પછી એકલો જઈને બગીચાની અંદર બેસે છે. શું માગવું?
વિચાર કરે છે, 2 માસા સોનું માગી લઉં, 2 માસા એટલે ખાસું થાય, કપડા ઘરેણા ઉપરાંત રૂપિયા બચે એટલું બધું સોનું થઈ જાય. એટલે એને વિચાર કર્યો કે 2 માસા સોનું માગી લઉં, ઘણું થઈ જશે, મારે કઈ વાંધો આવશે નહીં. પછી વિચાર કરે છે કે દેવતાઓ અને રાજાઓ વારે વારે વરદાન આપતા નથી. એવું તો ન થાય ને કે કોઈ પણ આવે ને કહે કે જા માગ માગ માગે આપી દઉં, એમ વારે ઘડીએ કંઈ દેવ હાજર થઈને વરદાન ના આપે. એવી રીતના રાજા પણ જલ્દી ખુશ ન થાય. કોઈ વખત ખુશ થઈ જાય તો થઈ જાય, અને ન થાય તો ન પણ થાય. એટલે ઓલો વિચાર કરે છે કે 2 માસાના જગ્યાએ 5-10 માસા એક સાથે માગી લઉં. પછી થાય છે કે એના કરતાં તો એક સાથે 500,000 સોનામર માગી લઉં, એટલે પછી ચિંતા જ નહીં, મારે કોઈ ટેન્શન નહીં. 1000 સોનામર તો ઓહો આખી જિંદગી નીકળી જાય. પછી વિચાર કહે છે કે 1000 સોનામર એની અંદર કંઈ હું બહુ જાહોજલાલી ભરી જિંદગી ના જીવી શકું. અને જાહોજલાલી વાળી જિંદગી જીવવી હોય, અને જ્યારે રાજા એણે વચન મને આપ્યું છે કે તું માગે તને આપવું, તો રાજાની પાસે હું 1000ના જગ્યાએ 5000 માગી લઈશ, તો એનો કોઈ રાજકોષ ખાલી નથી થઈ જવાનો, એ કંઈ ગરીબ નથી થઈ જવાનો. અને એણે મને આપવા માટે કીધું જ છે. 5000 માગી લઉં. પછી વિચાર કરે છે કે 5000 તો ઘણાની પાસે હોય ને, એકાદ મોટું સરસ મજાનું ઘર લઈશ, એની અંદર જ મોટા ભાગના પૈસા તો સાફ થઈ જશે. પછી શું કરીશ આખી જિંદગી? અને હું તો રહ્યો બામણ, આપણને કમાવતા આવડે નહીં, અને દેવા બેઠો છે રાજા, તો એક સાથે 10,000 શું કામ ના માગી લઉં? પછી વિચાર કરે કે 10,000 તો ઘણા બધા માણસોની પાસે હશે. સારી રીતે એકદમ એસો આરામ વાળી જિંદગી જો જીવવી હોય, 50,000 બરાબર છે. જો 10 20 50 ભયે સત હોઈ, 1000 તું લાખ બનેગી, कोटि अरब असंख धरापति होने की चाह जगेगी, स्वर्ग पाताल का राज करूं, तृष्णा अधिको अति आग लगेगी, सुंदर एक संतोष बिना, सठ तेरी तो भूख कभी न मिटेगी. માણસનું પેટ ભરાતું જ નથી, કોઈ દિવસ નથી ભરાતું. માનવ મન બહુ જ વિચિત્ર છે. એમ કહેવાય છે કે 4 વસ્તુ કોઈ દિવસ ન ભરાય. સમંદર કોઈ દિવસ ન ભરાય. રોજ રોજ સેંકડો નદીઓનું પાણી એ સમુદ્રની અંદર ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે. નદીની અંદર થોડુંક વધારે પાણી, વરસાદનું પાણી આવી જાય તો શું હાલત થાય? હમણાં જ હાલત થઈ ને આપણે ભારતની અંદર. પરંતુ સમુદ્રની અંદર રોજ રોજ સેંકડો નદીઓનું પાણી, અને સમુદ્ર ભરાઈ ગયો હોય, છલકાઈ ગયો હોય, ઓવરફ્લો થયો હોય. આપણે ત્યાં ઘણી વખત એમ થાય કે ભાઈ ફલાણો ડેમ વધારે પડતો વરસાદ આવ્યો એટલે ઓવરફ્લો થઈ ગયો, ફલાણું તળાવ ઓવરફ્લો થઈ ગયું. પણ કોઈ દિવસ સાંભળ્યું છે કે ફલાણો સમુદ્ર ઓવરફ્લો થઈ ગયો? સમુદ્ર ભરાતો નથી. ગમે એટલું પાણી આવે જ જાય, આવે જ જાય, આવે જ જાય, સમુદ્ર ન ભરાય. સમુદ્ર ન ભરાય, સ્મશાન પણ ન ભરાય. જોવો તમે, 4 વસ્તુ કોઈ દિવસ ન ભરાય. સમુદ્ર ન ભરાય, સ્મશાન પણ ન ભરાય. 10 બાય 10ની જગ્યા હોય,
અને સેંકડો માણસો આવે અને છતાંય તે સ્મશાનની અંદર નો વેકેન્સીનું ક્યારેય બોર્ડ લાગતું જોયું છે? કોઈ દિવસ નહીં. ત્યાં હંમેશા વેકેન્સી હોય. કોઈ પણ આવે, હો ચાલશે. ભરાતું જ નથી, કોઈ દિવસ નથી ભરાતું. સમંદર નથી ભરાતો, સ્મશાન નથી ભરાતું, આપણું પેટ નથી ભરાતું. સવારે ખાધું તો બપોરે ખાલી, બપોરે ખાધું પાછું સાંજે ખાલી, ખાલી ને ખાલી. ટનો બંધ આખી જિંદગીની અંદર ખાઈ લઈએ છીએ અને છતાંય ખાલી ના ખાલી. એવું નથી થતું કે બસ હવે પેટ ભરાઈ ગયું અને હવે કોઈ દિવસ જરૂરત નથી. ખાલીનું ખાલી. સમંદર ન ભરાય, સ્મશાન ન ભરાય, પેટ ન ભરાય અને માનવનું મન કોઈ દિવસ ન ભરાય. ગમે એટલું માણસને મળી જાય તો કોઈ દિવસ માણસનું મન ન ભરાય. એક રાજાના દરબારની અંદર એક વખત એક ભિખારી આવ્યો કે રાજા કુછ દે સકતા હૈ ક્યા? રાજાને ચેલેન્જ આપી. ભિખારી આરામથી ચેલેન્જ આપી શકે. જેની પાસે કંઈ લૂંટાવાનું નથી, એને કોઈનો ડર ના હોય, કોઈ ફિકર ના હોય, કોઈ ચિંતા ના હોય. ચાહ ગઈ चिंता मिटी मनुआ बेपरवाह, जिसको कछु न चाहिए वो जग साहनसाह. ભિખારી તો સેન્સાથી ઓછો ન હોય. એક વખત એક ભિખારી કોઈ શેઠ એને ત્યાં જઈ ચડ્યો. ગરમીના દિવસો હતા, બચારો ભૂખ્યો તરસ્યો થયો હતો. सेठ ने કીધું કે सेठ कुछ खाने का दे दो. सेठ પોતાના કામની અંદર મશગુલ. તેણે કીધું કે માણસને આવવા દે. ઊભો રહ્યો, પાછો પોતાના કામમાં મશગુલ. થોડી વાર થઈ એટલે ઓલો ભૂખ્યો માણસ બચારો કરે શું, એનાથી રહેવાયું નહીં. सेठ થોડા ખાને કા દે દો ને सेठ. શેઠે કીધું મેં તને કીધું નહીં ભાઈ, થોડી વાર ઊભો રહે તું. એને ગરજ છે તો ઊભું રહેશે. માણસને હંમેશા એમ થાય, જો કોઈ ગરજવાન આવ્યો તો આપણે એને વધારે તડપાવીએ. એક માનવ મન હોય છે. થોડી વાર થઈ, વળી પાછો ઓલો બોલ્યો કે સેઠ કુછ ખાને કા દે દો ને સેઠ. મેં તને કીધું નહીં, મારો માણસ બહાર ગયો છે, માણસ આવશે પછી હું તને ખાવાનું આપીશ. સાંભળ્યું નહીં તે? બોલો ભિખારી પણ ઓછો કંઈ ગાંજો જાય એવો હતો નહીં. એણે કીધું કે સેઠ ખાના દેને કે લીએ આદમી બન જાઓ. ખાવાનું આપવા માટે તમે પોતે માણસ બની જાઓ તો ચાલશે. ઓલો કે માણસ આવે તો આપું, તો કે તમે તો માણસ બની જાઓ. ભિખારી બહુ જ પોતાના મનના બાદશાહ હોય છે. તો ઓલા બાદશાહને કહી દીધું ભિખારીએ રાજાને, કુછ દે સકતા હૈ ક્યા? એટલે રાજાને વળી ચાનક ચડી. લોકોની વચ્ચે ઘણા બધા બેઠેલા હોય અને એની વચ્ચે કોઈક થોડીક સળી કરી દે, હા તો થોડીક ચાનક વધારે ચડે આપણને. આમને નોર્મલની અંદર જેને કે પૈસા ખર્ચવા ના આવે તો જલ્દીથી ગાંઠમાંથી છૂટે નહીં. પરંતુ 50-100-200 માણસ ભેગા થયા હોય ને ચડાવવા જો બોલાતા હોય તો પાછો જોમ આવી જાય. તો પાછી નાડા કોથળી થોડીક ઢીલી થઈ જાય. એક સહજ માનવ મન હોય છે. એટલે રાજાએ કીધું કે શું જોઈએ તારે બોલ. તો એને પોતાનું ભિક્ષાપાત્ર હાથ લંબાવ્યો અને કીધું કે બસ આટલું જોઈએ છે મારે, આ ભિક્ષાપાત્ર ભરાય એટલું જોઈએ છે. એટલે રાજા હસવા માંડ્યો કે માગી માગીને તે આટલું માંગ્યું, હમણાં ભરી દઉં.
અને એને શું શું જોઈએ છે એ કીધું નહોતું. એટલે રાજાએ કીધું કે હવે તો એનું જેને કહીને કે આ પાત્ર છે ને સોનાથી જ ભરી દઉં, એ યાદ કરશે. કોઈ આપવાવાળો નીકળો હતો એટલે બોલાવ્યો પોતાના નોકરને અને કીધું કે સોનામરની થેલી ભરીને લઈ આવ, આખું એનું પાત્ર છે ભરી દે. બોલાવ્યો એક થેલી ભરી, નાખી થેલી તો ભરાયું જ નહીં પાત્ર. એટલે રાજાએ કીધું બીજી 2 થેલી લાવ. વળી 2 થેલી ભરાઈ, ઉલટી કરી એની અંદર, પરંતુ પાત્ર ભરાયું જ નહીં, ખાલીનું ખાલી. રાજાને થયું કે કંઈક ચમત્કાર લાગે છે, પણ મારી સામે શું ચમત્કાર કરે. રાજકોષ ખુલ્લો કરી દીધો, કીધું કે જેટલા સોનામોહર ને રત્નો ને બધું પડ્યું એ બધું લાવો, ગુણીઓ ભરી ભરીને. આજે તો એનું આ પાત્ર છલકાવી જ દઉં. અમરસમાં અહંકારની અંદર આવી ગયો અને ગુણીઓની ઉપર ગુણીઓ ખાલી થતી ગઈ. ઓલા પાત્ર આખો રાજકોષ ખાલી થઈ ગયો, બધી સંપત્તિ ખાલી થઈ ગઈ, બધા ઘરેણા ખાલી થઈ ગયા, બધું જ ખાલી થઈ ગયું, પરંતુ એ પાત્ર ન ભરાયું. એટલે રાજાને થયું કે આ તો મહા ચમત્કારિક વ્યક્તિ લાગે છે. ચમત્કાર ત્યાં. રાજાએ હાથ જોડીને કીધું કે મારી ભરવાની તાકાત નથી, પણ તું બતાવ તો ખરો કે આની અંદર તે શું ચમત્કાર કર્યો. તો કોઈ ચમત્કાર નથી. તો કે કઈ મંત્ર, તો કે કોઈ મંત્ર સિદ્ધિ નહીં, કોઈ યોગ સિદ્ધિ નહીં, કોઈ મેજિક નહીં, કોઈ હાથ ચાલાકી નહીં, કોઈ ચમત્કાર નહીં. તો કે છે શું આ? આટલું નાનું અમથું પાત્ર છે અને આખો રાજકોષ મારો ખાલી કરી દીધો અને છતાંય ભરાતું નથી, છે શું? તો કે કંઈ નહીં. એક વખત સ્મશાનની પાસેથી જતો હતો ને એમાં કોઈક માણસની ખોપડી પડેલી જોઈ એટલે એને કટ કરીને આ પાત્ર બનાવી દીધું છે. આ માણસની ખોપડી છે, ભરાય જ નહીં. 4 વસ્તુ કોઈ દિવસ ના ભરાય. માણસનું મન કોઈ દિવસ ના ભરાય. ગમે એટલી સંપત્તિ, ગમે એટલું એને પ્રાપ્ત થઈ જાય, ભૂખ્યો ને ભૂખ્યો એ રે. અને ઓલો વિચાર કરે છે કપિલ કે હું કેટલું માગું. 50,000 માગી લઉં તો વાંધો નથી. પછી વિચાર થાય કે 50,000 રાજા આપે છે તો લખપતિ બનવામાં વાંધો કાં છે? લખપતિને ત્યાં ગોખે દીવા થાય. જૂના જમાનામાં રિવાજ કે લખપતિ હોય તો દીવા થાય ને પછી અમુક રૂપિયા મળે તો વળી ધજાઈ તે ચડાવી શકીએ. આમ લાગે લોકોને કે આ કરોડપતિ માણસ છે, આ લખપતિ માણસ છે. તો આવો ચાન્સ તો વારે વારે મને મળવાનો નહીં. 1 લાખ સોના મારે માગી લો, વાંધો જ નહીં, પછી કંઈ ચિંતા જ નહીં. પછી વિચાર કરે છે કે 1 લાખ સોનામરથી થાય શું? 1 લાખ સોનામરથી પણ મજા નહીં આવે. પછી કારણ કે લખપતિ થયા પછી એ સ્ટાન્ડર્ડની અંદર જીવવું તો પડે ને, સ્ટાન્ડર્ડ મેન્ટેન તો કરવું પડે ને. એટલે લાખના જગ્યાએ 1 કરોડ જ માગી લઉં. અને આ નગરની અંદર કરોડપતિ બહુ ઓછા છે, એટલે જો હું કરોડપતિ બની જાઉં ને તો કરોડપતિઓની અંદર મારું સ્થાન થઈ જાય. રાતમાં જ ચમત્કાર. પછી વિચાર કરી કે કરોડપતિ થાઉં, પણ એમ તો ઘણા બધા કરોડપતિ છે, એમાં મારી શું વિશેષતા? માણસને હંમેશા એવું જ થાય. થોડુંક પ્રાપ્ત થયા પછી વધારે પ્રાપ્તિની આકાંક્ષા થાય. થોડુંક વધારે મળે પછી એને એમ થાય કે હું બધાથી આગળ નીકળી જાઉં. પછી બીજાથી આગળ નીકળવાની દોડ ચાલે. પહેલી દોડ રોટી, કપડા ઓર મકાન એટલી હોય માણસની. પછી કમ્ફર્ટેબલ લાઈફ, પછી સુખ અને ભોગના મનોરંજનના સાધનો, અને એ મળી જાય એ પછી એની દુઃખની દોડ ચાલુ થાય. દુઃખની દોડ એટલે કમ્પેરિઝનની દોડ, મહત્વકાંક્ષા. કંઈક હું બની જાઉં, કંઈક લોકોને દેખાડી દઉં. અને મજાની વાત તો એ છે કે બધાના જ હૃદયની અંદર, વિચારોની અંદર લોકોને કંઈક દેખાડી દેવું છે.
એમ બતાવવું છે કે હું પણ કંઈક છું. અહંકાર અને લોભ બંને સાથે સાથે ચાલે. અને આ દોડનો અંત ક્યારેય નથી આવતો. પછી માણસ દોડે જ રાખે છે, દોડે જ રાખે છે, દોડે જ રાખે છે. ક્યારેય એ ઠરીને ઠામ નથી બેસતો. પછી જ્યારે શરીર એનું ખલાસ થઈ જાય ત્યારે શરીરથી કદાચ એક જગ્યાએ બેઠે, પરંતુ વિચાર, મન એના દોડે જ રાખે છે. શરૂઆતની અંદર પૈસાને લોભ હોય, પછી પદ પ્રતિષ્ઠા અને માન સન્માનનો લોભ જાગે, અને પછી પરિવારની આસક્તિ. જ્યારે કાંઈ ન હોય ત્યારે થાય કે લગ્ન સારી જગ્યાએ થઈ જાય તો સારું. સારી જગ્યાએ લગ્ન થાય તો પછી સપના આવે કે સરસ છોકરા થઈ જાય તો સારું. છોકરા થઈ જાય એ રીતે મોટા થઈ જાય તો કે છોકરાના લગ્ન થાય તો છોકરાની વહુનું મોઢું જોઈ લઉં. એ છોકરાના લગ્ન થઈ જાય તો એમ થાય કે પોતરાનું મોઢું જોવા મળે તો શાંતિ થાય. અને માણસનો લોભ વધતો જ જાય, વધતો જ જાય. બધી રીતનો લોભ છે. પૈસાનો લોભ હોય, કોઈને પદ પ્રતિષ્ઠાનો લોભ હોય, કોઈને આ રીતનો લોભ હોય. સતત જીવનની અંદર ચાલે જ છે આવી રીતના. અને એટલા માટે જ પરમાત્મા મહાવીરે કીધું છે, ઈચ્છા હું આકાશ સમાન અનંત. આ ઈચ્છા આકાશ સમાન અનંત છે. તો ઓલા કપિલ એના મનની અંદર થાય છે કે કરોડપતિ તો ઘણા બધા છે, હું આ નગરનો જો શેઠ બની જાઉં, નગર શેઠ. નગર શેઠ એટલે આખી શ્રાવસ્તી નગરીની અંદર નંબર 1 થવાની પછી ઈચ્છા થાય માણસને. એન્ડ્રુ કાર્નેગીની વાત આવે છે. એન્ડ્રુ કાર્નેગી એના જીવનની અંદર આવું જ હતું કે નાનપણની અંદર જ એને ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત કરી લીધી હતી. 30 વર્ષની ઉંમરે તો $10 લાખ કમાઈ ગયો હતો. અને એ પછી ખૂબ રૂપિયા કમાતો જ ગયો. પરંતુ અંતે એ કહે છે કે મેં ઘણા બધા રૂપિયા જોયા, પરંતુ મારી એક રાત એવી નથી ગઈ કે જ્યારે બધું જ ગુમાવી દેવાનો મને ડર ન લાગ્યો હોય. માણસને સતત કંઈક ને કંઈક મેળવી લેવું છે, પ્રાપ્ત કરી લેવું છે. અને શું કામ મેળવી લેવું છે આટલું બધું એ ખબર જ નથી. કારણ કે એ જિંદગીની અંદર એક સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી આગળ જેટલી સંપત્તિ મેળવતો જાય, જેટલું સુખ અને સાધનો મેળવતો જાય, એ જિંદગીમાં કોઈ દિવસ એનો ઉપભોગ કે ઉપયોગ કરી જ નથી શકતો. આપણે આપણા જીવનની અંદર જે કમાઈએ એમાંથી કેટલો ઉપભોગ કરી શકીએ છીએ અને કેટલો ઉપયોગ કરી શકીએ છીએ, અને કેટલું એમ નેમ છોડીને જતું રહેવું પડે છે. આપણે બધા એમ નેમ ઘણું બધું છોડીને જવાના જ છીએ. અને એટલા માટે જ એક વ્યક્તિએ તો ત્યાં સુધી કીધું છે, વિચારકે, કે આ જગતની અંદર સૌથી ઉદાર વ્યક્તિ કોણ, સૌથી દાનેશ્વરી કોણ? સૌથી મોટો દાનેશ્વરી કોણ આ જગતની અંદર? કંજૂસ માણસ છે ને એ સૌથી મોટો દાનેશ્વરી કહેવાય. જે પોતા માટે પણ ભોગવતો નથી, આયડા વગર એમ નેમ બધું બીજા માટે છોડીને જતો રહે. આનાથી મોટો દાનેશ્વરી બીજો કોઈ કહેવાય ખરો? હે, બોલો.
હંમેશા જીવ પોતાના જીવનની અંદર આવી જ ભૂલ કરતો હોય છે. એક નિશ્ચિત માત્રાથી વધારે જ્યારે કમાવાનું ચાલુ કરે છે ત્યારે એ માત્ર તિજોરી ભરવાનું ચાલુ કરે છે, બેંક બેલેન્સ વધારવાનું ચાલુ કરે છે, જે કોઈ દિવસ એનો ઉપયોગ કરી જ નથી શકવાનો. જે આ જન્મની અંદર આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પૂર્વ જન્મની અંદર કંઈક શુભ કરેલું હોય એના કારણે આ જન્મની અંદર પ્રાપ્ત થાય છે. પરંતુ આ જન્મની અંદર અથાહ પ્રાપ્તિ પછી પણ શુભ કરી લેવાની અને વધારેમાં વધારે શુભ કરવાની ઈચ્છા કેટલા જણને થાય? એક વ્યક્તિને, એક શેઠિયાને કોઈ પૂછ્યું કે તમારી સંપત્તિ કેટલી? તો એને કીધું કે 10 લાખ અમુક હજાર. તો કે મેં તો સાંભળ્યું છે કે તમે તો કરોડપતિ છો ને તમે કહો છો કે તમારી સંપત્તિ 10 લાખ ને? કે બસ મેં એટલા વાપર્યા છે આજ સુધી સુકૃતની અંદર, સારા કાર્યની અંદર. જેટલા વાપર્યા એટલી મારી સંપત્તિ, અને બાકી બધું જ પરાયું. જેટલું આપણે આપણા જીવનની અંદર સદુપયોગની અંદર ખર્ચી શકીએ એ જ ત્યાં આવવાનું છે બીજા જન્મની અંદર. કરોડો રૂપિયા ભલે હશે આપણી પાસે, એક સોય નેક્સ્ટ જન્મમાં નથી આવવાની. બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે, બધું જ. ગમે એટલી મહેનત કરી હશે, પરંતુ બીજો જન્મ જ્યારે આપણે લઈશું ક્યાંય પણ, ત્યાં એકડે એકથી ચાલુ કરવાનું છે બધું જ. અહીંયા કરેલી મહેનત ત્યાં કામમાં નથી આવવાની. અહીંયા કરેલો ધંધો અને અહીંયા પેદા કરેલા પૈસા એ ત્યાં કામમાં નથી આવવાના. પણ હા, અહીંયા કરેલું સુકૃત ત્યાં ચોક્કસ કામમાં આવવાનું છે. અને એટલા માટે જ એક ચિંતકે બહુ સરસ શબ્દોની અંદર કીધું છે, ભિક્ષુકા નેવ ભિક્ષંતે બોધયંતી ગૃહે ગૃહે દીયતામ દીયતામ નિત્યમ અદાતુ ફલમિદૃશમ. ભિખારી કોઈ દિવસ ભીખ માગતા જ નથી. ભિક્ષુકા નૈવ ભિક્ષ્યંતે, ભિખારી કોઈ દિવસ ભીખ માગતા જ નથી. તો શું કરે છે? તો કે બોધયંતી ગૃહે ગૃહે, ઘરે ઘરે જઈને બોધ આપે છે, ઉપદેશ આપે છે. શું આપે છે ઉપદેશ? તો કે દીયતામ દીયતામ નિત્યમ અદાતુ ફલમિદૃશમ. કંઈક આપો, કંઈક આપો. હું પણ પૂર્વ જન્મની અંદર તમારી જેમ જ મોટો શેઠિયો હતો. મારી પાસે પણ ઘણી બધી વસ્તુઓ હતી, પરંતુ એ જન્મની અંદર, પૂર્વ જન્મની અંદર એનો સુકૃત મેં ન કર્યો, એનો સારો સદુપયોગ ન કર્યો. અદાતુ ફલમિદૃશમ. બસ આ પ્રેક્ટિકલ જોઈ લો. ભિખારી બન્યો છું, અરે ઘરે ઘરે જઈને મારે ભીખ માગવી પડે છે. દીયતામ દીયતામ નિત્યમ, એટલે કંઈક દ્યો, કંઈક આપો. કંઈક આપશો એ જ તમને મળવાનું છે, એનાથી વધારે કંઈ નથી મળવાનું. પરંતુ માણસના લોભનો કોઈ દિવસ થોભ હોતો નથી. જ્યાં ક્યાંક એને એમ થઈ જાય કે અહીંથી મને કંઈક મળે એમ છે, અને તરત એની દોડ ચાલુ થઈ જાય. તે ઓલા કપિલને મનની અંદર વિચાર આવે છે કે કરોડપતિ તો ઘણા છે, પરંતુ નગર શેઠ જો બની જાઉં તો નંબર 1 શેઠિયો બની જાઉં. પછી વિચાર આવે છે કે શેઠિયા તો બધા, ભલે નગર શેઠ હોય કે કોઈ પણ હોય, આખરે તો બચારા ગરીબડા રાંક કહેવાય. એકચ્યુઅલની અંદર તાકાતવાળા તો કોણ કહેવાય? નેતા હોય, મંત્રીઓ હોય, બહુ મોટી પોસ્ટ ઉપર જે પહોંચી ગયા હોય,
એને કોઈ જલ્દીથી અડી ન શકે. બાકી તો કોઈ પણ ગમે એવો રૂપિયાવાળો હોય, કોઈક મંત્રીના ધ્યાનમાં આવી જાય કે આને મારે હેરાન કરવો છે, તો મંત્રી એને હેરાન કરી શકે, પાછળ પડી જાય, તકલીફ થઈ જાય. એટલે હું જો કદાચ નગર શેઠ બની જાઉં ને કાલે ઉઠીને કોઈક મંત્રીની આંખમાં ખૂંચી જાઉં તો મારી સંપત્તિ જતાય વાર ન લાગે. એના કરતાં તો હું મંત્રી બની જાઉં. નગર શેઠમાંથી પાછો મંત્રી બનવાની ઈચ્છા થઈ છે. પછી વિચાર કરશે મંત્રી શું કામ બનવું? બનવું તો મહામંત્રી જ બનવું, કોઈ વાંધો જ ના આવે. રાજા પછી મારો સેકન્ડ નંબર. પછી વિચાર આવે છે કે આજા રાજા વરદાન આપી દે, મને મહામંત્રી બનાવી દે, હું રહ્યો બામણ, મારામાં અક્કલ ઓછી. આપણે ત્યાં આમ ગુજરાતીની અંદર કહેવત હોય છે કે અગમ બુદ્ધિ વાણીઓ, પચ્છમ બુદ્ધિ ભ્રમ, તરત બુદ્ધિ તરકડો, ઢોલ મારે ધમ. તો વિચાર કરે છે હું તો બામણ, મારામાં એટલી લાંબી બુદ્ધિ હોય નહીં આ બધા મંત્રીઓ જેવી. એટલે આજે તો હું મહામંત્રી બની જાઉં અને કાલે ઓલો મને કાઢી મૂકે તો રાજા પાછો હતો ત્યાંનો ત્યાં આવી જાઉં. એના કરતાં તો રાજાને કહું મને અડધું રાજ્ય આપી દો ને, વાત જ ખતમ. પછી કોઈ ચિંતા જ નહીં, અડધો રાજા હું બની જાઉં. પછી વિચાર કરીએ કે અડધો રાજા બની જાઉં અને કાલે ઉઠીને રાજા ઓલો છે એ મારી સાથે યુદ્ધ કરે તો જીતે કોણ? બામણ ભાઈઓ કોઈ દિવસ તલવાર ચલાવી હોય તો જીતે ને. એટલે હું તો હારી જાઉં ઓલા રાજાની સામે. એટલે એના કરતાં અડધું માગું. ઓલો આપવા જ બેઠો છે તો અહીંયા કાં વાંધો છે, આખું જ માગી લઉં. પછી મનની અંદર એ પોતે વિચાર કરતો હોય છે અને પછી થાય છે કે હાય હાય એની પાસે આખું રાજ્ય માગી દઉં અને એને રોડ ઉપર કરી દઉં. હું કેવું ખરાબ વિચાર કરું છું. એને પાછો રિવર્સ બેક થાય છે, પ્રતિક્રમણ માનસિક ચાલુ થાય છે. અરે કે હું શા માટે અહીંયા આવ્યો હતો? મારી માએ તો મને અહીંયા ભણવા માટે મોકલ્યો હતો અને હું શું કરવા બેઠો? કેવું ખોટું કામ કર્યું ને, ક્યાં હું ફસાઈ ગયો? એક ખોટા દાસીના પ્રેમની અંદર હું બ્રાહ્મણ, આટલો ઉચ્ચ કુળનો. પછી હવે એને ચિંતન ખુલે છે અને થાય છે કે અરે રાજાએ મને વરદાન આપ્યું એનો હું દુરુપયોગ કરવા માંડી ગયો. અને પછી એને ચિંતન થાય છે કે આ તો બધું ખોટું છે, આ બધું જ નકામું છે. એમ ચિંતન કરતા કરતા એનું ચિંતન એટલું ઉચ્ચ કક્ષાએ પહોંચે છે કે આ બધું જ નકામું છે. અને ત્યાં એને સદબોધ ઉત્પન્ન થાય છે, એને જાતિ સ્મરણ ઉત્પન્ન થાય છે. અને જાતિ સ્મરણથી એ જુએ છે સદ્ધર્મને અને ત્યાં જ એ પોતાના હાથથી જ લોચ કરી લે છે. સાધુ વેશ પહેરે છે, હાથમાં ઓઘો લઈ અને સીધો રાજદરબારની અંદર પહોંચે છે. રાજાને કહે છે કે ધર્મ લાભ વસ્તુ. રાજા કહે છે કે તું આ વેશમાં છે, કેવી રીતના સાધુ કેવી રીતના બની ગયો? ત્યારે પછી એને આખું બધું જ પોતાની જે વિચારધારા હતી એ કીધી અને છેલ્લે કીધું કે મેં સમ્યક ચિંતન કર્યું, એ સમ્યક ચિંતનના પ્રભાવે મને જાતિ સ્મરણ થયું. એ જાતિ સ્મરણના કારણે હું જૈન સાધુ બની ગયો છું. અને એ પછી રાજાને ઉપદેશ આપે છે જહા લાહો તહા લોહો લાહા લોહો પવઢઈ દો માસા કયમ કજ્જમ કોડીએવી ન નિઠ્ઠિયમ. આ કપિલીય અધ્યાયની અંદર આ શ્લોક દ્વારા એ રાજાને સદુપદેશ આપે છે કે જહા લાહો તહા લોહો. જેમ જેમ લાભ થતો જાય જીવને તેમ તેમ લોભ વધતો જાય. લાહા લોહો પવટ થઈ, લાભથી લોભ વધતો જ જાય છે. ઓલવેઝ આવું થાય છે. દો માસા કયમ કજમ, એને 2 માસાની જરૂરત હતી અને કરોડોની એને કલ્પના કરી લીધી કે રાજન કોઈ દિવસ કોઈ આ જગતની સંપત્તિ બધી જ સંપત્તિ આપી દે છતાંય તે કોઈની પેટ ભરાતું જ નથી, કોઈને સંતોષ થતો જ નથી. સંતોષ કરવો પડે છે.
આત્મસંતોષ લાવીને ફક્ત ત્યાં નથી અટકી જવાનું. ઘણી વખત આપણને એમ થાય કે મને તો એમ આવી રીતના સંતોષ જ છે, મને જીવનની અંદર હવે કંઈ વિશેષ જોતું નથી. આપણે આપણી જાતને હંમેશા જ્યારે ઇવેલ્યુએટ કરવાનું આવે ને ત્યારે બહુ સારી રીતે ઇવેલ્યુએટ કરીએ છીએ આપણે. આપણને એમ થાય હા મને તો એવું છે, મને સંતોષ છે, મને કંઈ ખાસ લોભ નથી, મને એવી કોઈ લાલચ નથી, મને કંઈ એવું કંઈ આકર્ષણ નથી. ઠીક છે, આ તો જેટલું મળ્યું તો ઠીક છે, બાકી તો આપણે શાંતિથી જીવીએ છીએ. શાંતિથી જીવવું અને એકચ્યુઅલની અંદર આત્મતત્વને પ્રાપ્ત કરવું, આ બંનેની અંદર બહુ જ મોટો ફરક છે. સર્વજ્ઞ દ્વારા ઉપદેશિત આ જે ધર્મ છે એ ધર્મ કરવાનું કારણ શું છે? આપણે આ જીન ધર્મની ઉપાસના કરવાનું કારણ શું છે? શા માટે જૈન ધર્મ? એનું રીઝન શું? માત્ર સામાન્ય ગુણોથી એ પ્રાપ્ત કરીને અટકી જવા માટે, કે એકચ્યુઅલની અંદર અલ્ટિમેટ જે છે આત્માનું સંપૂર્ણ પ્યોરિફિકેશન, પ્યોરિટી, જે પરમાત્મા સ્વરૂપ છે. આત્મા અને પરમાત્માની અંદર કોઈ જ ફરક નથી, બંને એક સરખા છે. આપણો આત્મા અને ભગવાન, એ આપણો આત્મા અને ભગવાન આત્મા એ બંને એક સરખા છે. ફરક માત્ર કેટલો છે? જૂના જમાનાની અંદર ફાનસ જોયા હશે તમે. રાતના સમયે ફાનસ કરતા, જ્યારે લાઇટો નહોતી ત્યારે, અથવા તો બહુ ઓછી હતી લાઇટો ત્યારે, ફાનસ કરે, 1-2 દિવસ ઉપયોગ કરે, પછી શું થાય? મેસ જામી જાય કાચ ઉપર. પછી ઘણી વખત તો એટલી મેસ જામી જાય કે અંદર ફાનસ સળગતું હોય પરંતુ એની લાઇટ બહાર ન આવે. પછી શું કરે માણસ? કાચ કાઢી બહાર અને પછી એને માંજે, સાફ કરે અને પાછું મૂકે. જે સાફ થયેલું ચકચકિત ફાનસ, એની અંદર તે દીવો બળે છે અને એકદમ મેસ જેની ઉપર લાગી ગઈ છે એવો પર અંદર દીવો તો સેમ જ બળે છે. બે દીવાની અંદર કાંઈ ફરક નથી. બંને દીવા તો એક સરખા છે, બંને દીવાનો એક સરખો પ્રકાશ છે. ફરક ક્યાં છે? એકનો કાચ ગંદો છે અને એકનો કાચ બિલકુલ સાફ છે. એવી રીતના જ આપણા આત્મામાં અને ભગવાન આત્મામાં બંને આત્મા તો એક સરખા છે, બે એક સરખા દીવાની જેમ, કોઈ ફરક નથી. એકનો કાચ સાફ છે, કર્મ બધા જ સાફ થઈ ગયા છે. કર્મરૂપી મેસ બિલકુલ નીકાળી દીધી છે અને આપણે કર્મરૂપી મેસ ચોંટેલી છે. આપણે બસ આ માત્ર ફરક છે. બાકી આપણામાં અને ભગવાનમાં બીજો કોઈ ફરક નથી. અને આપણું લક્ષ્ય ભગવાન બનવાનું છે. માત્ર જીન ધર્મ એવો ધર્મ છે એની અંદર પરમાત્મા એ પદ ઉપર કોઈનો એકાધિકાર નથી. જગતના બધા જ જીવો એ પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે એમ જીન ધર્મ કહે છે. કોઈ એક વ્યક્તિ ઉપર બેઠા છે અને આખી દુનિયાને પપેટની જેમ રમાડે છે એવું આપણા ધર્મની અંદર, જીન ધર્મની અંદર નથી. આપણો જીન ધર્મ તો કહે છે જેવા મહાવીર છે એવા જગતના બધા જ આત્માઓ છે,
જો એ પ્યોર થઈ જાય તો એ પોતે પણ મહાવીર બની જાય. અરિહંતની આરાધના અરિહંત બનવા માટે હોવી જોઈએ. જીન ધર્મની આરાધના એ જીનેશ્વર પદ પ્રાપ્ત કરવા માટે હોવી જોઈએ. આ આપણું ટાર્ગેટ હોવું જોઈએ. માત્ર એક જગ્યાએ અટકીને બેસી ગયા કે થોડુંક કરી લીધું અને પછી વાત ખતમ, તો આ જન્મારો પૂરો થઈ જશે આવી રીતના જ. અને પછી ફરીથી મળશે આવો અવસર કે નહીં મળે કોઈ ખાતરી નથી. અમૂલ્ય અવસર હાથથી આ જૂટવાઈ જાય છે. પતંગા દોડજે જલ્દી કે હવે ક્ષમા બુઝાઈ જાય છે. અમૂલ્ય અવસર જે આ મનુષ્ય જીવનની અંદર આપણને પ્રાપ્ત થયો છે એ આપણે ગુમાવી ન બેસીએ, એને સાર્થક કરી શકીએ. અને એટલા માટે અંદર એક ટાર્ગેટ બનાવવાનું છે કે હું સતત એ અરિહંત તરફ એક એક પગલું આગળ વધતો જ જાઉં, વધતો જ જાઉં, વધતો જ જાઉં. મારા જીવનની અંદર સતત હું ગુણોને ખીલવતો જ જાઉં. ઓલી 4 પુત્ર વધુની વાત તમે સાંભળી હશે. ભક્ષિતા, રક્ષિતા, ઉજ્જિતા અને રોહિણીની સાંભળેલી છે વાત, કથા? નહીં? બહુ સરસ મજાની કથા છે, અદ્ભુત કથા છે. કે વ્યક્તિ એને ધર્મ પ્રાપ્ત થાય માત્ર એટલું જરૂરી નથી, ધર્મ પ્રાપ્ત કર્યા પછી એ આગળ વધતો રહે એ જરૂરી છે. અને એના સંદર્ભે આ કથા છે. એક શેઠિયો હતો અને એને 4 છોકરા હતા, 4 પુત્ર વધુ હતી. અને એને મનની અંદર વિચાર આવે છે કે આ 4 પુત્ર વધુમાંથી સૌથી ડાઈને હોશિયાર કોણ, જેને હું આખો મારા ઘરનો, પરિવારનો બધો જ ભાર આપી શકું. 4 જણાને કે મુખ્ય ભાર ન અપાય, બધાને એની હોશિયારી, એની આવડત પ્રમાણે કામકાજ અપાય. એટલે ઓલો શેઠ વિચાર કરે છે અને 4ને બોલાવે છે પોતાની પાસે, પુત્ર વધુઓને. સૌથી પહેલા મોટી પુત્ર વધુ ભક્ષિતાને બોલાવે છે અને કહે છે કે હું તને એક વસ્તુ આપું છું. મુઠ્ઠી ભરીને ડાંગર આપે છે અને કહે છે કે લે, જ્યારે હું માગું ત્યારે પાછા આપી દે છે. ઓલી લઈ તો જાય છે, પછી એને થાય છે કે આ શું આપ્યું સસરાએ, કદાચ પ્રસાદ વસાદ આપ્યો લાગે છે. નહીં તો ઘરની અંદર તો કોઠારના કોઠાર ભરેલા છે ડાંગરના. આ મુઠ્ઠી આપે છે ને પાછું કહે છે કે માગું ત્યારે આપજે, એટલે કદાચ કંઈક પ્રસાદ હશે તો અત્યારે ખાઈ લઉં, અને માગશે તો કોઠારમાંથી એને ખાઈ લીધા પ્રસાદ સમજીને. બીજીને પણ બોલાવ્યું ને કીધું કે લે, આ મુઠ્ઠી ભરીને ડાંગર આપું છું, માગું ત્યારે પાછા આપજે. થોડી ઓલડાઈ હતી. એણે વિચાર કર્યો કે સસરાજી છે ને ખરેખર માગી લે તો, એટલે ડબ્બીની અંદર એને ડાંગર રાખ્યા અને તિજોરીની અંદર મૂકી દીધા. ત્રીજીને બોલાવી. એ થોડી નવા જમાનાની ભણેલી ગણેલી હતી. ભણેલા હોય ને, થોડા હોશિયાર હોય, સમજદાર હોય, વધારે સમજે. એને એક મુઠ્ઠી ભરીને ડાંગર આપ્યા. એટલે ઓલી વિચાર કર્યું કે આ સસરાજી આટલો ગુણ્યો ભરીને ડાંગર પડેલું છે અને મને મુઠ્ઠી આપે છે ને પાછા કહે છે કે માગું ત્યારે આપજે. ગુસ્સોય ચડ્યો. પછી થયું કે આ સસરાજી બુઢા થઈ ગયા છે, સાંઠે બુદ્ધિ
ના ઠીક, આવું થયું લાગે છે. ગુસ્સો આવ્યો કે આપી આપીને એક મુઠ્ઠી ડાંગર આપ્યા મને, મારી એટલી કિંમત કરી? હું કેવા ઘરની છું, હું ભણેલી ગણેલું છું. ગુસ્સો આવ્યો એને, કચરામાં ફેંકી દીધા. માગશે ત્યારે આપી દઈશું. ચોથી, એ સમજણી હતી, ઠરેલ હતી, સૌથી નાની હતી પરંતુ ગુણવાન હતી. એને મુઠ્ઠી ચાવલ આપ્યા, ઓલી ત્યાંથી લઈને ચાલી ગઈ. ઘણો ટાઈમ થઈ ગયો. એ પછી અચાનક શેઠજીએ ચારે પાછા બોલાવ્યા અને કીધું કે મેં તમને ઘણા વર્ષો પહેલા એક મુઠ્ઠી ડાંગર આપ્યા હતા, મેં કીધું હતું કે પાછા આપજો, તો લાવીને આપો. ઉજ્જીતા એને તો પરસેવો છૂટવા માંડ્યો. એ ગઈ કોઠારની અંદરથી જઈને એક મુઠ્ઠી ચાવલ લઈને આવી અને આપી દીધા ડાંગર. લ્યો આ ડાંગર. તો કે મેં આપ્યા તો એ જ છે. જૂઠું તો ના બોલી શકે. તો કે ના, એ નથી. તો કે એનું શું કર્યું? તો કે મને તો બહુ ગુસ્સો આવ્યો હતો, મેં કચરામાં ફેંકી દીધા હતા. ઉજ્જીતા એટલે ફેંકી દેવું. બીજીએ પણ લાવીને આપ્યા, પૂછ્યા કે આ એ જ છે? તો કે ના, એ નથી. એનું શું કર્યું? તો કે પ્રસાદ માનીને ખાઈ ગયું હતું. ભક્ષિતા. ઉજ્જીતા એટલે ફેંકવું, ભક્ષિતા એટલે. ત્રીજીને પૂછ્યું તો એ તો ડબ્બી લઈ આવી, આપી દીધી ડબ્બી, કિલો આની અંદર એ જ ચોખા છે. શેઠ સમજી ગયા. રક્ષિતા એનું નામ, રક્ષણ કરવા વાળી. અને ચોથીનું નામ રોહિણી. એને પૂછ્યું કે ઓલા ચોખા? તો કે 500 ગાડા જોશે, મારા પિયર ચોખા મોકલાવી દીધા હતા. એટલે અરે કે એક મુઠ્ઠી ચોખા માટે 500 ગાડા? તો કે મુઠ્ઠી ચોખા બગડી જાય, તમે ક્યારે માગો મને શી ખબર. એટલે મેં મારા પિતાને કહી દીધું હતું કે જ્યાં સુધી હું ન મંગાવું ત્યાં સુધી આ ચોખા એને આપણા ખેતરોની અંદર વાવ્યા કરજો. એટલે એક મુઠ્ઠી નાખ્યા તો એમાંથી ઢગલો થયા, વળી પાછા એને વાવ્યા તો એમાંથી હજી વધારે ઢગલો થયા. આજે તો એટલા ચોખા થઈ ગયા છે કે ચોખા મંગાવવા માટે 500 ગાડાની જરૂરત પડે એમ છે. રોહિણી, વધારવા વાળી. રોહિણીનો અર્થ થયો વધારવું. આ જગતની અંદર આ 4 પુત્ર વધુઓની જેમ 4 પ્રકારના માણસો હોય છે. ઘણા જીવો એવા હોય કે પૂર્વ જન્મની અંદર થોડુંક પુણ્ય કરીને આવ્યા છે, એટલે આ જન્મની અંદર જીન ધર્મ પ્રાપ્ત થઈ ગયો. જીન ધર્મ તો પ્રાપ્ત થઈ ગયો, પણ પછી શું? એની એટલી વેલ્યુ ન કરે, એની કિંમત ન કરે. એ સમજે નહીં કે આ અદ્ભુત ધર્મ જન્મો જન્મ સુધી મારા આત્મા માટે કલ્યાણકારી છે. એ ધર્મને એક તરફ મૂકી દે. નાનપણની અંદર માતા પિતા સંસ્કાર નાખ્યા, બીજ વાવ્યા, પણ પછી જેવા થોડાક મોટા થયા, થોડાક સમજદાર થયા, શું કરે? જે સૌથી મહત્વનું એ ધર્મ, એને જ સૌથી ફાલતું સમજીને એક બાજુ મૂકી દે. આપણા જીવનની અંદર સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો એ ધર્મ છે. જ્ઞાન વિજ્ઞાન આચાર પદ નરભવ પામિયો પૂર્વ ભવ પુણ્ય યોગે પુણ્ય વીણ પશુ ભવે જીવ પરવસ પર્યો શસ્ત્રસુ માર્યો અધમ લોકે. પુણ્ય વીણ પશુ ભવે. જો પુણ્ય ન હોય, પશુ બનવું પડે, પક્ષી બનવું પડે, વૃક્ષ બની જવું પડે, ગટરનો કીડો બની જવું પડે. પુણ્ય ન હોય તો શું, ક્યાં પેદા થાય જીવ? એકદમ લાચાર અવસ્થાની અંદર પેદા થાય. પુણ્ય વીણ પશુ ભવે જીવ પરવસ પડ્યો. જીવ એકદમ પરવશ થઈ જાય, લાચાર થઈ જાય. આ મનુષ્ય જન્મની અંદર, આ જન્મની અંદર જે મગરૂરી હોય, હું કંઈક છું,
એવો પ્રકારનો જે અહંકાર હોય, બધો અહંકાર સાફ થઈ જાય. જે અક્કડ બનીને ચાલતો હોય એને હંમેશા ઝૂકીને ચાલવું પડે. માણસનું માથું છે ને એ કેવું હોય? અધર, ઊંચું. અને બહુ અહંકાર કરે ને તો એનું માથું નીચું થઈ જાય. ક્યાં પેદા થાય? તિર્યંચમાં. તિર્યંચ શા માટે કહેવાય ખબર છે? તિર્યંચ લગભગ એ હિસાબે કહેવાય છે કે એનું માથું હંમેશા તીરછું હોય. આપણું માથું સીધું અને એનું માથું તીરછું. જુઓ, હવે બધા જ જીવજંતુ પ્રાય કરીને, એક્સેપ્શન કદાચ હશે કોઈક, મોટા ભાગે 80-90% જે પણ પશુઓ, જે પણ પક્ષીઓ, એ બધા તીરછા માથાવાળા. કીડીથી લગાવીને હાથી સુધી જોઈ લો તમે, બધા તીરછા એટલે તિર્યંચ. કીડીનું માથું તીરછું, કૂતરાનું માથું, બિલાડીનું માથું, હાથીનું માથું, સિંહનું માથું, સાપનું માથું, ગરોડીનું માથું, બધાના માથા તીરછા. પક્ષીઓની અંદર જોઈ લો તમે, બધા પક્ષીઓ એના પણ માથા તીરછા. આમ કોઈ દિવસ અધર રહીને લગભગ કોઈ નહીં ચાલતું હોય, બધા ચાલે આમ તીરછા. પુણ્ય હતું ત્યારે મસ્તક ઊંચે મળ્યું, પણ એ મસ્તકની મગરૂબીની અંદર, એ અહંકારની અંદર વ્યક્તિ ધર્મને ભૂલી ગયો, પુણ્ય કરવાનું ભૂલી ગયો. પુણ્ય વીણ પશુ ભવે જીવ પર વસ પડ્યો, શસ્ત્ર શું માર્યો અધમ લોકે. માંસાહારીઓના, શિકારીઓના પંજાની અંદર ફસાઈ જાય, કપાઈ જાય. ઘણા તો જીવતે ને જીવતા, હા, અહીંયા તમે જોયું હશે ને, બાર્બેક્યુ સીધા જ. પુણ્યહીન અવસ્થા. ક્યારેક એ લોકો પણ માણસો હશે, પરંતુ જીવનનો અર્થ જ ન સમજ્યા. જીવનની અંદર મારે પુણ્ય પણ ભેગું કરવું જરૂરી છે, મારે આ જન્મની અંદર કંઈક કરવું જરૂરી છે. જો આસક્તિ, મોહ, લોભ, લાલચ એનાથી હું દૂર રહી શકું તો જ હું કંઈક કરી શકીશ, આગળ વધી શકીશ. સમજતા નથી. ઠાણાંગ સૂત્રની અંદર એક અદ્ભુત ચિંતન આપ્યું છે, બહુ જબરદસ્ત ચિંતન છે. 4 પ્રકારની માખીઓ હોય છે આ જગતની અંદર. માખી કેટલા પ્રકારની? સેંકડો પ્રકાર હશે ને? પરંતુ પરમાત્માએ કીધું 4 પ્રકારની માખી હોય છે. એની અંદર બધી જ માખીઓ આવી જાય. એક માખી એવી જે સાકાર ઉપર બેઠે, એક માખી એવી જે મધ ઉપર બેસે, એક માખી એવી જે પથ્થર કે આવી જમીન ઉપર બેસે, અને એક માખી એવી જે ગળફા ઉપર બેઠે. માણસને કફ થઈ જાય ને, બહુ કફ થઈ જાય પછી ગળફો ફેંકે ને, થૂકે, એની ઉપર બેસે. આ 4 પ્રકારની માખીઓ હોય છે. સૌથી પહેલી માખી કેવી? સાકર ઉપર બેસે. જ્યાં સુધી સાકર ઉપર બેઠેલી છે એને મધુર મધુર, મીઠો મીઠો સ્વાદ આવે રાખશે. જ્યાં સુધી સાકર ઉપર છે ત્યાં સુધી સ્વાદ છે. પરંતુ કંટાળી જાય, ઉડવું હોય તો સ્વતંત્રતા છે, આઝાદી છે, ઉડી શકે છે. પાંખ ફેલાવે ને તરત ઉડી જાય. સાકર ઉપર બેઠી છે તો આનંદ છે, સાકર ઉપરથી ઉડવું છે તો આઝાદી પણ છે. આઝાદી પણ છે ને આનંદ પણ છે, બંને છે. બીજા પ્રકારની માખી કેવી છે? મધ ઉપર બેઠેલી માખી. એક વખત મધ ઉપર બેસે, સ્વાદ આવે, આનંદ છે, પરંતુ મધ ઉપર બેસે ને એટલે એની પતલી પતલી જે પાંખો હોય ને એ પાંખો ચીપકી જાય. જ્યાં સુધી મધ ઉપર છે ત્યાં સુધી સ્વાદ, આનંદ તો છે, પણ ઉડવાની ઈચ્છા થાય તો આઝાદી
નથી. આઝાદી એની પાસે નથી. બસ પછી એ મધ જ એનું મૃત્યુ છે. આનંદ લે ને ત્યાં જ મરી જાય, વાત ખતમ. ત્રીજા પ્રકારની માખી કેવી હોય છે? જે પથ્થર કે જમીન ઉપર બેઠેલી હોય. આનંદ નથી, સ્વાદ નથી, પથરા ઉપર બેઠી છે, પરંતુ ઈચ્છે તો ઉડી શકે છે, આઝાદી છે. આનંદ નથી પણ આઝાદી છે. અને ચોથા પ્રકારની માખી, માણસે જે કફ ગળફો થૂક્યો હોય એની ઉપર જઈને બેસે. એની ઉપર બેસે તો એની અંદર કંઈ મધુરતા નથી, સ્વાદ નથી, આનંદ નથી. અને એ ગળફા ઉપર બેસે ને એટલે એના પગ ચોંટી જાય, એની પાંખો ચોંટી જાય, ઉડવાની ઈચ્છે, પરંતુ ઉડી પણ ન શકે. આઝાદી પણ નથી ને આનંદ પણ નથી. પહેલામાં આનંદ અને આઝાદી, બીજામાં ફક્ત આનંદ, આઝાદી નહીં, ત્રીજામાં આનંદ નહીં પણ આઝાદી ખરી, અને ચોથામાં આનંદ પણ નહીં ને આઝાદી પણ નહીં. જેવી રીતના 4 પ્રકારની માખીઓ છે આ જગતની અંદર, એવી રીતના જ 4 પ્રકારના મનુષ્યો છે આ જગતની અંદર. ઘણા મનુષ્યો એવા છે પૂર્વ જન્મનું અદ્ભુત પુણ્ય લઈને આવે. એવું પુણ્ય લઈને આવે, સંસારની અંદર એને બધા જ પ્રકારના સુખ અને આનંદ મળે. પૂર્વ જન્મની અંદર સારું કર્યું હોય અને એ શુભ પુણ્ય હોય, પાછું એ શુભ પુણ્ય હોય એના કારણે શું, સંસારની અંદર આનંદ છે. અને જે દિવસે એને એમ થાય કે બસ ઘણું થઈ ગયું, હવે છોડો, હવે તો પ્રભુ ભોજન કરીશું, અને ખરેખર બધું છોડી શકીએ, લાગી જાય પ્રભુ ભોજનની અંદર, એવું પુણ્ય અદ્ભુત હોય છે. એને બંને વસ્તુ મળે છે. 2 વસ્તુ જેને મળે ને એ અદ્ભુત ઉત્તમોત્તમ પુણ્ય કહેવાય. આનંદ પણ છે અને આઝાદી પણ છે. એવું જબરદસ્ત પુણ્ય. ઘણા એવા હોય પુણ્ય લઈને તો આવે, મધ ઉપર બેઠેલી માખીની જેમ. બધા જ એન્જોયમેન્ટના સાધનો એને મળી જાય, સુખના સાધનો મળી જાય, પરંતુ એમાંથી કોઈ દિવસ બહાર ન નીકળી શકે. બસ એ મધ, એ જ એનું મૃત્યુ. એવી રીતના આ ભોગ અને સુખના સાધનો એની અંદર જ બચારો ખલાસ થઈ જાય, કોઈ દિવસ એમાંથી બહાર ન નીકળી શકે. ફસાઈ ગયો, એક વખત ગયો એટલે ફસાઈ ગયો. પાપાનુબંધી પુણ્ય, 4 પ્રકારના પુણ્ય હોય. પુણ્ય પાપની ચતુર્ભંગી છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ. આ 4 પ્રકારની માખીઓનું જે ઉદાહરણ છે ને, આ ચતુર્ભંગીની અંદર આવી જાય. પુણ્ય પાપની ચતુર્ભંગી કહેવાય એને. પુણ્યાનુબંધી પુણ્યવાળો એ આનંદ અને આઝાદી બંને મેળવે. પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય? પુણ્ય ખરું, પરંતુ જે ભોગવે પુણ્ય એ વખતે પાપનો અનુબંધ કરે, બાંધે પાપ. ભોગવે પુણ્ય, પરંતુ પુણ્ય ભોગવતા ભોગવતા બાંધે પાપ. ઘણા એવા જીવો હોય, ત્રીજી પ્રકારની માખી જેવા, જે પથ્થર ઉપર, જમીન ઉપર બેઠેલી છે. આનંદ નથી સંસારની અંદર, કે એવું ખાસ એને મજા નથી. જિંદગી કેવી છે તો કે સો ચાલે છે, ઠીક છે, કંઈ ખાસ એન્જોયમેન્ટ નથી એની લાઈફની અંદર. અને જ્યારે સમજે કે સંસાર આવો જ હોય, ત્યારે નિરાસક્ત બની જાય. યાદ રાખજો કે જીવનમાં કંઈ ન મળે અને છતાંય તે એને નિરાસક્તિ મળી જાય છે, તો એ પુણ્યની નિશાની છે એકચ્યુઅલી અંદર. એ પાપ નથી. અને એટલા માટે એ પાપ કેવું છે તો કે પુણ્યનો અનુબંધ કરાવનારું પાપ છે.
પુણ્યાનુબંધી પાપ, ભોગવટો પાપનો, સત્કર્મ નથી કર્યા એવા ખાસ, અને એટલા માટે જીવનની અંદર એવા ખાસ કોઈ સુખના સાધનો એને નથી મળ્યા, પરંતુ છતાંય તે પોતાનો આત્મા મેળવી લે છે. એટલે જ એક સંતે બહુ સરસ શબ્દોની અંદર કીધું છે, સુખ કે માથે પથ્થર પડો जिसने प्रभु दिया बुलाए, बलिहारी वा दुख की जो बार बार प्रभु सुमिराई. કે સુખના માથે તો પથરા પડો, જે સુખ આવી જાય મારા જીવનની અંદર અને હું ભગવાનને ભૂલી જાઉં છું. બલિહારી વા દુઃખ કી, દુઃખ તો મારો મિત્ર છે, મારા જીવનમાં આવે અને પ્રભુ પણ મારા જીવનમાં આવી જાય. ત્રીજી પ્રકારની માખી જેવા. ખાસ જીવનની અંદર કાંઈ આનંદ નથી, પરંતુ જ્યારે એનો જીવ જાગી જાય ત્યારે આઝાદી છે. પાંખ ફડફડાવીને જે રીતના માખી ઉડી જાય એવી રીતના એ મુક્ત થઈ શકે છે. અને અમુક દુર્ભાગી પાપાનુબંધી પુણ્ય એવા જીવો પૂર્વજન્મનું કાંઈ લઈને ન આવેલા હોય, એટલે આ જન્મની અંદર એ બિચારાઓની પાસે ખાસ કાંઈ સુખના સાધનો ન હોય, જીવનની અંદર આનંદ એવો કંઈ ખાસ નથી, અને છતાંય તે ચોંટો રહે ત્યાં સંસારની અંદર, છતાંય તે એને આત્મા ન સૂજે, છતાંય તે બિચારો જાગૃત ન થાય. આત્મબુદ્ધિ વડે કરીને એ કોઈ દિવસ ચિંતન ના કરી શકે, સ્વાધ્યાય ના કરી શકે, બસ જિંદગી પૂરી કરી જાય, દોડતો જ રે, દોડતો જ રે, દોડતો જ રે, બસ. અને આવી રીતના એની જિંદગી પૂરી ખતમ. જન્મે અને થોડા ઘણા જે સાંસારિક કૃત્યો છે એ કરી લે, પરંતુ પછી આખરે એનું જીવન એવી રીતના જ પૂરું. એટલે જ સંસ્કૃત સુભાષિતની અંદર કીધું પણ છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમે તદ પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. 4 વસ્તુઓ પશુઓ અને મનુષ્યોની અંદર એક સમાન છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમે તદ પશુભિર્નરાણામ. પશુ અને મનુષ્યની અંદર આ એકદમ સામાન્ય વસ્તુ છે. આપણે આહાર કરીએ છીએ તો પશુ પંખી એને પણ આહાર મળી જ જાય છે. આપણે આરામ કરીએ છીએ તો પશુ પંખી પણ ઘણો આરામ કરી લે છે જિંદગીની અંદર. આપણને ભય લાગે છે તો પશુ પંખીઓને પણ ભય સંજ્ઞા છે, ત્યાંય છે. આપણે આપણી જનરેશન આગળ વધારીએ છીએ તો પશુ પંખીઓની પણ જનરેશન એ લોકો પોતે આગળ તો વધારે જ છે. આપણને એમ થાય કે મારું નામ રાખનારો કોઈ હશે, આપણે બીજાનું કોઈનું નામ રાખ્યું છે તો આપણું કોઈ નામ રાખશે. સંતાન પ્રતિ ઉલટાનું એમ કહી શકાય કે આપણા કરતા પશુ પંખીઓનું જે જીવન છે ને, જો માત્ર સાંસારિક દ્રષ્ટિએ વિચારવા જઈએ, ભૌતિક દ્રષ્ટિએ વિચારવા જઈએ તો વધારે સ્વસ્થ છે મનુષ્ય કરતા. અને એટલા માટે જ પશુ પંખીઓ મનુષ્યો કરતા વધારે સ્વસ્થ હોય છે. જો માત્ર ભૌતિક રીતે, શારીરિક રીતે જોવા જઈએ તો પશુઓ અને પંખીઓ એને જલ્દીથી કોઈ રોગ નથી થતા. અને આપણને તો કેટલા રોગો છે, કેટલી બધી દવાઈઓ છે. પશુઓની અંદર કોઈ એવા ખાસ રોગ નથી, એવી કોઈ દવાઈઓની જરૂરત નથી. એની એકદમ નેચરલ જીવે જાય છે, એકદમ સુખ શાંતિથી. અરે એકચ્યુઅલની અંદર તો આમ જોવા જઈએ તો પશુઓ સ્થિતપ્રજ્ઞ હોય છે, નોર્મલની અંદર વર્તમાનની અંદર જીવે.
આપણે કહીએ ને કે વર્તમાનમાં જીવવું જોઈએ, બહુ ભૂતકાળનો ભવિષ્યકાળનો વિચાર ચિંતા ન કરવી જોઈએ, તો પશુ પંખીઓ તો એવા જ હોય છે, વર્તમાનમાં જ જીવતા હોય છે પશુઓ હંમેશા. એને કોઈ દિવસ ભૂતકાળની ચિંતા હોય? કોઈ દિવસ કોઈ પશુ આમ ભૂતકાળનો વિચાર કરીને એકદમ ચિંતાગ્રસ્ત, ટેન્શન, નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હોય? આવું કોઈ દિવસ પશુઓની જિંદગીની અંદર જોઈએ છીએ? વર્તમાનમાં જીવતું હોય, ભવિષ્યની કોઈ કલ્પના નહીં. એટલે કોઈ એ સંગ્રહ વધારે કરે જ નહીં, કાંઈ ન કરે. પશુઓને કોઈ દિવસ પક્ષીઓને સંગ્રહ કરતા જોયું છે? તમે દાણા નાખો તો વિચાર કરે કે થોડાક દાણા ખાઈ લઉં, થોડાક જઈને માળામાં મૂકી દઉં. બહુ ઓછું. એની અંદર એ 1-2 દિવસનું કંઈ બહુ લાંબો વિચાર ન કરે. આપણે જેવી રીતના 7 પેઢીનો વિચાર કરીએ એવી રીતના આપણે તો લાંબો વિચાર કરતા જ જઈએ. એવું ન કરે, લગભગ વર્તમાનમાં જીવે. એટલે આમ જોવા જઈએ તો પશુઓને આપણા અંદર શારીરિક રીતે, ભૌતિક રીતે પશુઓ આગળ વધી જાય. મનુષ્ય પશુઓથી વધારે મહાન કઈ વસ્તુના કારણે થાય છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. માત્ર એક ધર્મ એવો છે જે પશુને એવી રીતના પ્રાપ્ત નથી થતો જેવી રીતના મનુષ્યને પ્રાપ્ત થાય છે. એ મનુષ્યની વિશેષતા છે. એ પશુઓ કરતા એને મહાન અને ઉચ્ચ બનાવે છે. મન તો પશુઓને પણ મળે છે, પક્ષીઓને પણ મળે છે. એટલે જ 2 પ્રકારના તિર્યંચો કહેવાય છે, સંગની પંચેન્દ્રિય અને અસંગની જીવો. અસંગની જીવો કોને કહેવાય? જેને મન ન હોય. અને સંગની કોને કહેવાય? જેને મન હોય. કૂતરા, બિલાડા, હાથી એ લોકોને મન તો હોય છે, સંગની પંચેન્દ્રિય જીવો છે. પરંતુ હા, ચોક્કસ મનુષ્ય જેટલું વધારે વિકસિત થયેલું નથી, થોડુંક માણસનું વધારે વિકસિત થયેલું છે. પણ એ મન એની વિશેષતા નથી. ઉલટું એ મન તો એના માટે પતનનું નિમિત્ત બને છે. માણસનું મન જ માણસને પતિત કરે છે, જો ધર્મ પ્રાપ્ત ન થાય તો. પરંતુ જો ધર્મ પ્રાપ્ત થઈ જાય તો પાછું એ મનના કારણે એ મહાન પણ બની શકે છે. એટલે જ કીધું છે કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. પરંતુ ફરીથી એ મનનો ઉપયોગ, સદુપયોગ ક્યારે થશે? મન એ વિશેષતા નથી. વિશેષતા કઈ થઈ? ધર્મ. કારણ કે સદુપયોગ એ જો ધર્મ હશે તો કરી શકશે, ધર્મ નહીં હોય તો નહીં કરી શકે. એટલે પશુ અને મનુષ્યની વચ્ચે જો ફરક મુખ્ય કોઈ હોય તો એ ફરક શું છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. ધર્મ જ એક એવો છે કે એ મનુષ્યને તિર્યંચથી, પશુઓથી, પક્ષીઓથી વિશેષ બનાવે છે. અને ધર્મેણ હિના પશુભિ સમાના. એ ધર્મથી હીન છે તો એ પશુ તુલ્ય છે, પછી એની કોઈ વેલ્યુ નથી. ઓલું 4 પગવાળો છે, આ 2 પગવાળો છે, ફરક કઈ નથી પડતું. હરમાન હાસની એક નોવેલ કથા છે, વાંચી હોય તો ખબર હશે. એની અંદર જેટલા પાત્ર છે એ પરિકલ્પના કરી છે, બધા જ પાત્ર એ અડધા મનુષ્ય ને અડધા પશુ, એવી કલ્પના કરી છે એને. બહુ અદભુત કલ્પના છે એની અંદર. હરમાન હાસ એને કલ્પના કરી છે કે માણસ છે ને અડધો માણસ જેવો હોય છે ને અડધો પશુ જેવો હોય છે. કોઈક ને કોઈક પશુ વૃત્તિ હોય, કોઈક સાપ જેવો ગુસ્સાવાળો હોય, તો કોઈ ડુક્કર જેવો બહુ જ વધારે પડતો
વિષય ભોગી હોય, તો કોઈ કૂતરા જેવો ઈર્ષાળુ હોય, તો કોઈ શિયાળ જેવો લુચ્ચો હોય, તો કોઈ વાઘ જેવો ક્રૂર હોય. જે પશુ જેવી દુર્ગણ એની અંદર હોય એવો એ માણસ કહેવાય. એટલે કે અડધો માણસ ને અડધો પશુ. ધર્મેણ હીના પશુભિ સમાના, આપણું શાસ્ત્ર ચોખ્ખા શબ્દોની અંદર કહે છે કે ધર્મ વગર વ્યક્તિ પશુ સમાન છે. અને ઘણા જીવોને ધર્મ પ્રાપ્ત થઈ પણ જાય છે, છતાંય તે બેચારા એ ધર્મને ગુમાવી બેસે છે ઉજ્જિતાની જેમ. ઓલી 4 પુત્ર વધુની વાત ચાલતી હતી કે ધર્મ મળે પણ પાછો ગુમાવી બેસે, ફેંકી દે એને. ઉજ્જિતાએ શું કર્યું? ચોખા આપ્યા ડસ્ટબિનની અંદર. એવી રીતના ધર્મ મળ્યો, ફેંકી દીધું. પછી મોજ મસ્તીથી આખી જિંદગી કાઢી નાખે. અને જે પુણ્ય લાવેલું હોય એ બધું જ પુણ્ય ઉડાવીને સાફ. ઘણા ભક્ષિતાની જેમ હોય. ચોખા મળ્યા તો શું કર્યા? ખાઈ ગઈ. એ રીતના ધર્મ મળે તો શું કરે? રોજ પૂજા કરે, ભગવાન મારો સંસાર સારો રાખજો. ઉપરથી સ્તુતિ ચાલે, શાંતિનાથ પ્રભુ શાતા કરો. વેપારી હોય, વાણીઓ હોય તો અંદરથી વિચાર કરે કે ગોળ ઘી કપાસિયા મોંઘા કરો કે તો હું કમાઈશ. મને છોકરો આપજો, મને પૈસા આપજો, મારો ધર્મ સારો થઈ જજો, મને આ થઈ મળી જજો, મને ઓળું મળી જજો. બધું બસ ભગવાનની પાસે જાય, ધર્મ કરે, પરંતુ સંસાર માટે. ઓલી પુત્ર વધુની જેમ, ભક્ષિતાની જેમ ચોખ્ખા લઈને ખાઈ ગઈ. એવી રીતના ધર્મનો ઉપયોગ તો કે ભોગ માટે. ઘણા ત્રીજી પુત્ર વધુ જેવા હોય. રક્ષિતા, સસરાએ ચોખા આપ્યા તો સારી રીતે ડબ્બીમાં બંધ કરીને તિજોરી મૂક્યા. પાછા માગ્યા તો પાછા આપી દીધા. જેટલું મળ્યું હોય માતા પિતા તરફથી એટલું વ્યવસ્થિત સંભાળે. માતા પિતાએ શીખડાવ્યું હતું રોજ દર્શન પૂજન તો કરવા જોઈએ, તો દર્શન કરે, પૂજન કરે, સામાયિક પણ કરી લે, નવકારસી, કોઈ વખત ટીવીઆર ચોવીઆર પણ કરી લે, માળા પણ ગણી લે, આ બધું કરી લે થોડુંક. જેને કરીને કે જે રૂટીનની અંદર જેટલું એને સંસ્કાર લીધા હતા એટલું કરી લે. દેટ્સ ઇટ. રક્ષણ કરે ધર્મને. સારા છે, વાંધો નથી, કોઈ દિક્કત નહીં. અને અમુક ધન્ય ભાગીઓ એવા હોય, ચોથી પુત્ર વધુ જેવા, રોહિણી જેવા, કે સસરાએ એક મુઠ્ઠી ડાંગર આપ્યા હતા અને પછી ડાંગરને એટલા વધારી દીધા 500 ગાડા ભરીને ડાંગર થઈ ગયા. એવી રીતના જ થોડોક ધર્મ, થોડાક સંસ્કાર માતા અને પિતા તરફથી મળેલા હોય અને પછી એમ આગળ વધતા જ જાય, વધતા જ જાય, વધતા ધર્મની અંદર ખૂબ કે આ તો મને અમૂલ્ય અવસર મળી ગયો છે, કંઈક આ મનુષ્ય જન્મ મેં પુણ્ય કર્યું હશે અને એટલા માટે મને પ્રાપ્ત થઈ ગયું છે. જેટલો ઉપયોગ થાય એટલો કરી લઉં આ મનુષ્ય જન્મનો. આ શરીર થકી જેટલું આત્માનું ભલું થાય એટલું કરી લઉં. અત્યાર સુધી આ શરીરે આત્માનું બગાડ્યું છે. આત્માનું આપણે શેના કારણે બગાડીએ છીએ? આપણા શરીર માટે બગાડીએ છીએ. સારું સારું ખાવાનું જોવે, સારું સારું પહેરવાનું જોવે, સારું સારું રહેવાનું જોવે, સારી સારી જગ્યાએ ફરવાનું જોવે. કોને જોવે છે? આ શરીરની સાતા માટે, શરીરને સુખ મળે એટલા માટે, શરીરને આનંદ થાય એટલા માટે આ બધું જ આપણે કરીએ છીએ. એટલે શરીરના માટે આપણે આત્માને રગડી નાખીએ છીએ. અને જ્યારે જીવ જાગી જાય ત્યારે આત્મા માટે શરીરને રગડી નાખે. એ શરીરનો સારી રીતે ઉપયોગ કરી લે, વ્યવસ્થિત રીતે, કે જેથી કરીને નેક્સ્ટ જન્મ એનો વધારે સારો થાય. અને એમ ઉત્તરોત્તર એક એક જન્મની અંદર એ આગળ વધતો જાય
આધ્યાત્મિક જર્ની એની પ્રત્યેક જન્મે આગળ ને આગળ જ એને વધારતી જાય અને એમ કરતાં કરતાં એક દિવસ પરમાત્મા પદને એ પ્રાપ્ત કરી લે. આ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે જ્યારે વ્યક્તિ આસક્તિ ઉપર કાબુ મેળવે, લોભ ઉપર કાબુ મેળવે, ત્યારે આ જર્ની આવી રીતના સરસ રીતે આગળ વધારી શકે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.